નમસ્કાર. આજનો આપણો પોઈન્ટ છે જીડીપી, બરાબર, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ થવાનો મતલબ એવો નથી કે આર્થિક વિકાસ થઈ જાય. આર્થિક વૃદ્ધિ થવાનો મતલબ એવો નથી કે આર્થિક વિકાસ થઈ જાય. આર્થિક વૃદ્ધિ એટલે કે તમારા હાથમાં નાણાંનો ફ્લો વધે છે, પણ એ નાણાંના ફ્લોનું પુનઃવિતરણ બરોબર થાય તો હેલ્થ, એજ્યુકેશન્સ અને લોકોનું જીવન ધોરણ સુધરે તો એને કહેવાય આર્થિક વિકાસ. બરાબર, એટલે કે આર્થિક વૃદ્ધિ જે છે, આપણે પહોંચવાનું છે આર્થિક વિકાસ પર. આપણે ક્યાં પહોંચવાનું છે? આર્થિક વિકાસ પર. પણ આર્થિક વૃદ્ધિ થવાથી નાણાંનો ફ્લો વધશે, પણ એનાથી જો હેલ્થ પાછળ, એનાથી જો એજ્યુકેશન પાછળ, એનાથી જો લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડને જો સુધારવામાં આવે તો એનો આર્થિક વિકાસ કહેવાય, જેને હ્યુમન ડેવલપમેન્ટ કહેવાય. શું કહેવાય? હ્યુમન ડેવલપમેન્ટ કહેવાય. માનવ વિકાસ કહેવાય. શું કહેવાય? માનવ વિકાસ. તો આર્થિક વૃદ્ધિ પછી આર્થિક વિકાસ. પણ પહેલાં આર્થિક વૃદ્ધિ કરવી પડે, કારણ કે આર્થિક વિકાસ એ આપણો શું છે? આપણું આર્થિક વિકાસ એ આપણું છેલ્લું લક્ષ્ય છે, પણ એના માટેનો પાથ, રસ્તો કોણ છે? આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિ કરવા માટે અત્યંત આવશ્યક વસ્તુ જે છે, બરાબર, કે જે કોઈ પણ રાષ્ટ્ર માટે કે કોઈ પણ નેશન માટે, અને એ છે જીડીપી. બરાબર, તો જીડીપી એટલે આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ કે જીડીપી એ શું છે. તો એટલું વિચાર લેજો, આપણે ભલે ભણીશું અહીંયા એક વસ્તુ કે બે વસ્તુ કે એક સર્વિસનું ઉદાહરણ લઈશું, પણ ઓલ ઓવર આખી ઇન્ડિયામાં જેટલું પણ પ્રોડ્યુસ થતું હશે, ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ, જેને આપણે શું કહીશું? જીડીપી. તો દેખો અહીંયા તમે આને શું કરવું પડશે? તો દેખો બેટા, અહીંયા જીડીપીની વ્યાખ્યા શું છે? તો જીડીપી એ શું છે? તો એક માર્કેટ વેલ્યુ છે. એટલે ટૂંકમાં માર્કેટ વેલ્યુનો મતલબ એવું કહે છે કે તમે ઇન્ટરમીડિયેટ્સ જ્યારે રો મટીરિયલ તરીકે હોય ત્યારે એને નહીં ગણવાનું. એક ઉપભોગતા એટલે કે તમારા મારા જેવા એક ઉપભોક્તા જ્યારે એને કન્ઝ્યુમ કરશે, કન્ઝ્યુમ એટલે એનો ઉપભોગ કરશે, જ્યારે એને ખરીદશે, બરાબર, રો મટીરિયલ નહીં, માર્કેટની કિંમત પર, રો મટીરિયલ નહીં, માર્કેટની કિંમત પર જ્યારે એને ખરીદશે, એ માર્કેટ વેલ્યુ છે. અને દેશમાં તમામ ઓલ એન્ડ ગુડ્સની વાત કરી છે વિથિન ધ ડોમેસ્ટિક ટેરિટરી. પણ અહીંયા ડોમેસ્ટિક ટેરિટરીમાં આપણે આર્થિક ટેરિટરીની વાત કરવાની છે, આર્થિક ક્ષેત્રની વાત કરવાની છે, ઇકોનોમિકલ ક્ષેત્રની વાત કરવાની છે. ભૌગોલિક ક્ષેત્રની વાત કરું તો ભૌગોલિક ક્ષેત્ર એટલે કે મારા દેશનો આ જેટલો વિસ્તાર છે એ મારું ભૌગોલિક ક્ષેત્ર છે. પણ અહીંયાથી લઈને આ દરિયા સુધી, જ્યાં સુધી ભારત ફિશિંગ કરી શકે છે, બરાબર, ભારત અહીંયાથી એર ઇન્ડિયા દ્વારા કે એના દ્વારા હવાઈથી જ્યારે સેવા આપતો હશે, ત્યારે એ સેવાની અંદર જે પણ લોકો કામ કરતા હશે એને હું મારા દેશની આર્થિક સેવા સમજું છું. કારણ કે જ્યાં પણ આર્થિક પ્રવૃત્તિઓ થતી હશે, એનો મતલબ નાણાંનો પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હશે, ત્યારે હું એને દેશનું આર્થિક સેવા કહીશ. કઈ રીતે નાણાંનો પ્રવાહ? તો તમે વિચારો કે કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ થાય તો એના માટેના ફેક્ટર કયા છે? તો લેન્ડ, લેબર, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેપિટલ. બરાબર, આમ તો દેખ લો, જ્યારે વ્યક્તિ લેન્ડ હશે તો એ લેન્ડ પર શું આપતો હશે? રેન્ટ, ભાડું આપતો હશે. બરાબર, લેબર હશે તો લેબરને શું આપતો હશે? મહેનતાણું, એટલે કે વેજીસ આપતો હશે. ઇન્વેસ્ટમેન્ટ કરતો હશે, કેપિટલ હશે તો પ્રોફિટ અને ઇન્ટરેસ્ટ મેળવતો હશે. એનો મતલબ કોઈ પણ વસ્તુને જ્યારે હું ડેવલપ કરું છું, ત્યારે એ ડેવલપ કરું છું અને વસ્તુને જ્યારે હું અંતિમ ઓપ આપું છું, એ દરમિયાન મારે જમીનની જરૂર પડે છે, મારે શ્રમની જરૂર પડે છે, બરાબર, મારે રોકાણની જરૂર પડે છે, મારે મૂડીની જરૂર પડે છે. બરાબર, કોઈ પણ વસ્તુ કે સેવાનું જ્યારે હું પ્રોડ્યુસ કરું છું, ઉત્પાદન કરું છું, ત્યારે મારે આ 4 ફેક્ટરોની જરૂર પડે છે. અને આ 4 ફેક્ટરોને હું 4 કારકોને હું એક પરિબળ માનું કે એના વગર કોઈ વસ્તુનું ઉત્પાદન થવું શક્ય જ નથી, તો હું આનો યુઝ કરું છું. તો લેન્ડ, લેબર, કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ એનો ઉપયોગ કરું છું. તો એ દરમિયાન મારે કોઈકને ભાડું આપવું પડશે, કોઈકને મહેનતાણું આપવું પડશે, કોઈકને મારે વ્યાજ આપવું પડશે, તો કોઈકને મારે શું આપવું પડશે? નફો. બરાબર, તો લેન્ડ, લેબર, કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ સામે રેન્ટ, વેજીસ એ બી તો હશે ને. પણ આ શું કહેવાય? આ હશે તો જ વસ્તુ માર્કેટમાં આવશે ને ભાઈ. બરાબર, કંઈ પણ આજે હું તમને અહીંયા ભણાવું છું તો ભણાવવા માટે મેં જમીન રોકી બેટા. આજે હું જે તમને ભણાવવા માટે જે શ્રમ કરી રહ્યો છું તો એ મારું લેબરિંગ છે કે નહીં એમ કહો. બરાબર, પણ આના માટે મેં આ જેટલો બી પૈસો નાખ્યો છે એ ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં એમ કહો. મારી મૂડી છે, મૂડી રોકાણ છે કે નહીં. બરાબર, તો એનાથી મને પ્રોફિટ, ઇન્ટરેસ્ટ એ વસ્તુ મળશે. તો પછીની વાત છે, પહેલાં આ તો કરવું પડશે ને. એનો મતલબ કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે તમારે જોઈએ શું? આ 4 કારકોની જરૂર પડે, આ 4 પરિબળોની જરૂર પડે, આ 4 ફેક્ટરોની જરૂર પડે. હવે આ 4 ફેક્ટરોએ કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું તો એની ફેક્ટર કોસ્ટ કહેવાય, એનું લાગત મૂલ્ય કહેવાય, એનો સાધન ખર્ચ કહેવાય.
આ સાધનો થયા ને બેટા, એનો સાધન ખર્ચ કહેવાય, એની લાગત મૂલ્ય કહેવાય, બરાબર. તો એનાથી મેં બનાવ્યું છે. હવે એ જ્યારે માર્કેટમાં જશે, બરાબર, એ માર્કેટમાં જશે ત્યારે એના પર સરકારના ઇનડાયરેક્ટ ટેક્સ લાગશે, માઇનસ સબસિડી હશે, ત્યારે એ માર્કેટ પર જશે કે નહીં એમ કહું. તો ટૂંકમાં મારા છોરાઓ સમજો, તમને એવું કહેવા માંગે છે કે માર્કેટ વેલ્યુ દેખવાની છે, ફેક્ટર વેલ્યુ દેખવાની નથી. કારણ કે હંમેશા આપણે જીડીપી એક ઉપભોક્તાને ધ્યાનમાં રાખીને કાઢતા હોઈએ છીએ. કોને ધ્યાનમાં રાખીને કાઢતા હોઈએ છીએ? ઉપભોગ. ફેક્ટર કોસ્ટ સુધી તો એ કોના સુધી છે? જે ઉત્પાદિત કરે છે એના સુધી છે, બરાબર. ફેક્ટર કોસ્ટ સુધી કોના સુધી છે? તો જે ઉત્પાદિત કરે એના માટે છે. તો જીડીપીની વ્યાખ્યાની અંદર પહેલો પોઈન્ટ આપણો કયો હોવો જોઈએ બેટા? કે શું હોવું જોઈએ? માર્કેટ વેલ્યુ. શું હોવું જોઈએ? માર્કેટ. તમામ ગુડ્સ એન્ડ સર્વિસ છે, બરાબર, પ્રોડ્યુસ વિથિન ધ ડોમેસ્ટિક ટેરેટરી. પણ અહીંયા ડોમેસ્ટિક ટેરેટરી કરતાં એક બહોળો ખ્યાલ છે. કયો? ભૌગોલિક ક્ષેત્ર નહીં પણ આર્થિક ક્ષેત્ર. વારંવાર બોલું છું, ડ્યુરિંગ સ્પેસિફિક ટાઈમ પિરિયડ. એનો મતલબ 1 વર્ષના ગાળામાં 1 એપ્રિલથી લઈને 31 માર્ચ વચ્ચે જ જે પેદા થયું હશે એને જ હું મારા દેશની જીડીપીમાં કાઉન્ટ કરીશ, બરાબર. જૂની વસ્તુને હું કાઉન્ટ કરીશ જ નહીં. ક્લિયર બેટા? આમ તો જો જીડીપીની વ્યાખ્યા હવે તમને કોઈ ઊંઘમાં ઉઠાડીને પણ પૂછે તો તમને આવડવું જોઈએ. જીડીપી એટલે માર્કેટ વેલ્યુ, જીડીપી એટલે ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ, જીડીપી એટલે ભારતની ઇકોનોમિક ટેરેટરી, જીડીપી એટલે 1 વર્ષ. આ 4 શબ્દો બોલવા પડે બેટા, બરાબર. તો તમે જીડીપી સુધી જાઓ છો. આ જરૂરી છે, આ જરૂરી છે. દેખો, આ કોઈ એક ક્ષેત્રનું નથી બેટા, આ 5 ક્ષેત્રનું આપણે ગણવાનું છે. સમજો છો હું શું કહું છું? આપણે કેટલાનું ગણવાનું છે? 5 સેક્ટરોનું ગણવાનું છે. હવે આ તમામ સેક્ટરોનું ધ્યાન કોણ રાખતું હશે? તો બેટા સીએસઓ. જીડીપી ગણવાનું કામ કોણ કરે? સીએસઓ, બરાબર. આમ એટલે આ વસ્તુ જોજો બેટા. હવે વિચાર કરો, આ કેટલી જટિલ પ્રક્રિયા હશે, એના થોડા લૂપહોલ્સ પણ હશે, પણ તો પણ કેટલી મહેનત કરી તો આપણને ખ્યાલ આવી જાય બેટા ખરેખર આપણે કઈ તરફ જઈ રહ્યા છે એમ, બરાબર. એટલે જીડીપીની વ્યાખ્યા ઊંઘમાં ઉઠાડીને પૂછે તો પણ આવડવી જોઈએ, બરાબર. હવે દેખ લો બેટા કે ડોમેસ્ટિક પોલિટિકલ ફ્રન્ટિયર આ મેં તમને સમજાવ્યું છે, બરાબર. આની અંદર છે કંઈ નહીં કે મેં તમને કીધું એમ કે દરિયાવાળો વિસ્તાર છે કે ભારત કઈ સેવા, ભારતનો કોઈ વ્યક્તિ બીજા દેશની એમ્બેસીમાં બેઠો છે ને ત્યાં જો ગુડ્સ એન્ડ સર્વિસ આપતો હશે તો એ આપણા દેશની જીડીપીમાં ગણાશે, બરાબર. પછી એ રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ એના બેઝ પર નક્કી થતું હોય. જો વ્યક્તિ 246 દિવસ બહાર રહ્યો હશે ને એ દરમિયાન એ બહારથી એની ગ્લોબલ ઇન્કમ હશે તો ગ્લોબલ ટેક્સ ચૂકવશે, બરાબર. પણ આપણે હમણાં દિવસો વધારીને 186 કે એનાથી દિવસો વધારીને કેટલા કરી દીધા છે? 246 કરી દીધા છે, બરાબર. આમ એટલે ઘણીવાર માણસ ટેક્સની ચોરી કરવા માટે પણ એનઆરઆઈઓ આનો ઉપયોગ કરતા હતા, બરાબર. તો હમણાં યાદ રાખજો, બિન નિવાસી માટે કેટલા દિવસ બહાર રહેવું પડશે? 246. આમ એટલે એ છે. હવે દેખ લો બેટા જીડીપીનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચાલો તૈયાર? હવે આપણે જીડીપી ગણીએ કઈ રીતે? આપણને એમ તો થાય કે સાહેબ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ અંદર પેદા થયું, આમ થયું, એને ગણવાનું કઈ રીતે છે? તેને ગણવાની 3 મેથડો છે. એમાં બેસ્ટ મેથડ છે, બરાબર, પ્રોડ્યુસ મેથડ. પણ 3 મેથડથી આપણને ખબર પડી જાય કે દેશમાં શું ચાલી રહ્યું છે. દેખો, માન લો કે મારા ટાંકાની અંદર કોઈ વસ્તુ ભરેલી છે તો મેં એનો જથ્થો માપી લીધો કે નહીં બેટા? મેં એનો જથ્થો માપી લીધો. પછી મેં નળ ચાલુ કરું છું, નળમાંથી પાણી નીકળે છે બેટા, તો હું એમ કહું કે નહીં પર મિનિટે આટલું પાણી જાય છે, પર સેકન્ડે આટલું પાણી જાય છે, પર કલાકે આટલું પાણી જાય છે. તો એને કહેવાય બેટા ફ્લો વેરિયેબલ. શું કહેવાય? ફ્લો વેરિયેબલ. તો મને ખબર પડી જાય ને કે મારા દેશની જીડીપી આટલા જથ્થાની છે, બરાબર. અને આ કઈ વપરાય છે, એનો દર કેટલો છે. તો પહેલાં તો તમને શું ખબર હોવી જોઈએ બેટા? ક્વોન્ટિટી. પહેલાં તો તમને જથ્થો તો ખબર હોવી જોઈએ, માત્રા તો ખબર હોવી જોઈએ કે નહીં બેટા? એમ કહું, બરાબર. આમ તો એ જીડીપીથી એ ખબર પડી જશે. પછી એ કઈ દિશામાં જઈ રહી છે એ આપણને ખ્યાલ આવી જશે. ખ્યાલ આવે છે? આમ એટલે આ બધું ઇકોનોમિસ્ટો આ ગણતા હોય છે. આ ખ્યાલ કંઈ આજનો નથી, આજથી 150-200 વર્ષ પહેલાંની વાત છે, બરાબર. આમ વિચાર કરો, શું એના પહેલાં નહોતું? અરે સાહેબ ચાણક્ય ચલાવતો જ તો કે, બરાબર. જૂના સમય પણ ચાલતું હતું, પણ આ તો કેવું કે લીગલ પેપર પર ચાલતું થયું હવે એમ, બરાબર. બાકી જૂના રાજા રજવાડાઓ ચલાવતા હતા પણ એટલું સુબદ્ધ નહોતું એમ, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે કંઈ હમણાં જ આપણે આને નથી કરતા બેટા. હવે હું આની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કેમ સમજાવવા જાઉં, બરાબર, જેમાં હું મારો અડધો કલાક કેમ બગાડું? પણ એવું સમજો કે જૂના સમય પણ હતું, પણ આને આપણે એક ઢાળામાં આપી દીધું, બરાબર. તો દેખો, જીડીપીને ગણવાની મેથડો છે. એમાં પહેલું છે એક્સપેન્ડિચર મેથડ. દેખો, કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ થઈ હશે, બરાબર, કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ થઈ હશે. આજે મેં સર્વિસ પ્રોડ્યુસ કરી કે નહીં બેટા? તો હું સર્વિસ તમને આપી રહ્યો કે નહીં? ચાલો, તો સર્વિસનો પ્રોડ્યુસર પ્રમોદ સર છે, તો સર્વિસને ખરીદનાર તમે છો કે નહીં બેટા?
તો તમે મને પૈસા આપશો કે નહીં? મને એમ કહો. આમ તો ન ચાલતા પણ કહું, આપશો કે નહીં એમ કહો. હા કે ના તો બોલો યાર. હા, તો તમે શું કરી રહ્યા બેટા? મારી જોડેથી સર્વિસ ખરીદી રહ્યા કે નહીં? તો તમે સર્વિસ ખરીદી રહ્યા તો તમે ખર્ચ કરી રહ્યા કે નહીં એમ કહો. બરાબર. માન લો તમે કોઈ મોબાઈલની દુકાને ગયા, મોબાઈલનો દુકાનવાળો સેવા પ્રદાતા છે, માન લો એને તમને મોબાઈલ આપ્યો તો તમે એને પૈસા આપ્યા કે નહીં બેટા? એનો મતલબ દેશમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હશે તો સામે કોઈક તો ખર્ચો કરતો હશે કે નહીં? નહીં સમજ્યા? તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ એનો મતલબ એ પેદા થયેલી છે તો જ ખરીદવા જાઓ કે ખાલી કઈ વસ્તુ નથી ખરીદતા બેટા? જે નેચરે આપી છે ફ્રી એ. બાકી તો કંઈ પણ વસ્તુ ગુડ્સ એન્ડ સર્વિસ જે બી હશે એના માટે પાછળ તમે ખર્ચો કરતા હશો કે નહીં? એનો મતલબ અહીં એવું છે કે તમે કરેલો તમામ ખર્ચો ગણવાનો છે. હવે સમજ્યા? તો ખબર પડી જાય કે નહીં બેટા એમ કહો. ચાલો 100 રૂપિયાની વસ્તુ પેદા થઈ હશે ને 100 રૂપિયા માર્કેટમાં ખર્ચાયા હશે, ખબર પડી જાય કે ભાઈ આટલી જીડીપી છે દેશની. તો એક મેથડ છે બેટા તમારી એક્સપેન્ડિચર મેથડ. તમે કેટલો ખર્ચો કર્યો છે એના બેઝ પર ખબર પડે. હવે એના માટેનું ટૂંકું ટચ ફોર્મ છે, બરાબર, એક્સપેન્ડિચર મેથડનું તમારે યાદ રાખવાનું છે, બરાબર. સિગ્ઝમ બોલો તો બેટા, સિગ્ઝમ બોલો તો. દેખો આ હશે તો હું પછી તમને બોલતા શીખવાડીશ. સમજ્યા? જીડીપી બોલે ને બેટા તો સિગ્ઝમ મગજમાં આવી જ જવું જોઈએ. સિગ્ઝમ એટલે શું? તો દેખ લો બેટા, સીનો મતલબ થાય કન્ઝમ્પશન. બોલો તો, બોલવાનું રાખજો. સીનો મતલબ થાય કન્ઝમ્પશન. બોલો તો, અવાજ આવો જોઈએ. કન્ઝમ્પશન, કન્ઝમ્પશન. કન્ઝમ્પશનનો મતલબ થાય ઉપભોગ. ઉપભોગનો મતલબ બેટા ખર્ચવું, વપરાશ કરવો. શું કહેવું? વપરાશ કરવો. તો તમે કેટલો ઉપભોગ કરો છો એના પર ડિપેન્ડ કરે છે, બરાબર. તો દેખો કન્ઝમ્પશન. આઈનો મતલબ થાય બેટા ઇન્વેસ્ટમેન્ટ. આઈનો મતલબ શું થાય? ઇન્વેસ્ટમેન્ટ. આઈનો મતલબ શું થાય? ઇન્વેસ્ટમેન્ટ. જીનો મતલબ થાય ગવર્મેન્ટ કેટલો ખર્ચો કરે છે એ, અને એક્સનો મતલબ થાય એક્સપોર્ટ, અને એમનો મતલબ થાય ઇમ્પોર્ટ. સમજજો બેટા. ખાલી આ યાદ રાખી નથી ભૂલી જવાનું કે એક સિગ્ઝમ એમ ખર્ચો કોણ કરે? તો તમારા મારા જેવા પ્રાઇવેટ માણસો કરશે બેટા. આપણે કન્ઝમ્પશન તો કરશું જ કે દેશના તમામ માણસો અહીં કન્ઝમ્પશન કરી રહ્યા, તો દેશના તમામ ઉદ્યોગપતિઓ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા, તો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા તો કંઈક તો ખર્ચો કરી રહ્યા. હલો, ખ્યાલ આવે છે બેટા? તો આમાં આ પોર્શનમાં આપણે કોને ગણી લીધા? તમામ સિટીઝનોને, રેસિડન્ટને બધાને ગણી લીધા ને બેટા, કે ભારતમાં લોકો કેટલો કન્ઝમ્પશન કરે છે એના બેઝ પર સી ગણી લીધો બેટા આપણે. આઈ એટલે કેટલું મૂડીરોકાણ થાય છે. હું અહીંયા મૂડીરોકાણ બોલું છું બેટા, સેવિંગ નથી બોલતો, હું બચત નથી બોલતો, હું મૂડીરોકાણ કહું છું. હું બેંકમાં પૈસા મૂકું ને એ મારું સેવિંગ કહેવાય, એ મારું ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. હલો, ઇકોનોમીના ટર્મ સમજો. હું બેંકમાં પૈસા જમા કરું એ મારું સેવિંગ કહેવાય, એ મારી બચત કહેવાય, એ કોઈ દિવસ મૂડીરોકાણ ના કહેવાય. મૂડીરોકાણ તો ત્યારે કહેવાય જ્યારે કોઈ ઉદ્યોગપતિ એ પૈસાની લોન લઈને જ્યારે રોકાણ કરે ત્યારે એ મૂડીરોકાણ કહેવાય, તો એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને પછી લોકોને રોજગારી મળે ને સર્જન થાય રોજગારીનું, ત્યારે દેશની જીડીપી વધે. ખ્યાલ આવે બેટા? આમ તો ઇન્વેસ્ટમેન્ટ છે, પછી ગવર્મેન્ટ પરચેસિંગ. આ ગવર્મેન્ટ પરચેસિંગ એટલે બીજું કંઈ નહીં બેટા, જાહેર દેવું. હવે તમે વિચાર કરો, જો ફિસ્કલ ડેફિસિટ નહીં ભણ્યા હોય તો ગવર્મેન્ટ પરચેસિંગ કઈથી આવડે? નહીં સમજ્યા વાતને? નહીં સમજ્યા? હું બોલું બેટા, હું એમ કહું છું ગવર્મેન્ટ પરચેસિંગ એનો મતલબ કોણ ખર્ચો કરી રહ્યું? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ કયા ખર્ચા કરે? તો રાજકોષીય નીતિમાં તમે ભણેલા કે ગવર્મેન્ટ કયા ખર્ચા કરે? કાં તો મૂડી ખર્ચ કરે, કાં તો મહેસૂલી ખર્ચ કરે. તો મહેસૂલી ખર્ચમાં કયા ખર્ચા હતા? દેખાઈ રહ્યા કે નહીં તમને? હવે દેખાવા જોઈએ ચાર્ટમાં, બરાબર. તો સરકાર કયા ખર્ચા કરે? તો આ. હવે ને એક્સપોર્ટ, એનો મતલબ તમે તમારા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુને એક્સપોર્ટ કરશો તો ડોલર આવશે કે નહીં? બરાબર. એક્સપોર્ટ કરશો તો ડોલર આવશે, પણ ઇમ્પોર્ટ કરશો તો ડોલર જશે કે નહીં? તો તમે ઇમ્પોર્ટ કરી રહ્યાનો મતલબ એ વસ્તુ દેશમાં બની નથી, અને વસ્તુ દેશમાં બની નથી તો તમારી જીડીપીમાં કઈ રીતે ગણાય? એક્સપોર્ટ કરો તો તમારી જીડીપીમાં ગણાય. કેમ? કારણ કે અહીં ઉત્પાદિત થઈ છે તો જ તમે નિકાસ કરી રહ્યા ને. વિદેશમાં ઉત્પાદિત થઈ હોય તો એને કઈ રીતે તમારા દેશની જીડીપીમાં ગણશો? ખ્યાલ આવે છે હું શું કહું છું? નહીં સમજતા બેટા. હું કેટલું સિમ્પલ બોલું છું બેટા. કન્ઝમ્પશન એટલે કોણ કન્ઝમ્પશન કરી રહ્યું આખા દેશમાં? નાગરિકો, સિટીઝનો, નિવાસીઓ, બરાબર. નિવાસી બિન નિવાસી જે બી ખર્ચા તો અહીં જ કરે છે, ઉત્પાદિત અહીં થયેલી છે. પણ બેટા ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે? ઉદ્યોગપતિઓ. જાહેર ખર્ચો કોણ કરશે બેટા? સરકાર. એક્સપોર્ટ કોણ કરશે? અહીંયા ઉત્પાદિત થઈ તો એક્સપોર્ટને, બાકી શું કરી દઈશું બેટા? માઇનસ કરી દઈશું. તો જીડીપીની અંદર સિગ્ઝમની વ્યાખ્યામાં સીનો મતલબ શું છે? કન્ઝમ્પશન. આઈનો મતલબ શું છે? ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. જીનો મતલબ શું છે? ગવર્મેન્ટ પરચેસિંગ. તો ગવર્મેન્ટ પરચેસિંગ એટલે જાહેર દેવું જ ભાઈ, બરાબર. ગવર્મેન્ટ. હવે તમે જ કહો બેટા, જો જીડીપી વધારી હોય બેટા તો ઉપભોગ વધવો જોઈએ કે નહીં? હે? ઉપભોગ કારે વધે બેટા? હાથમાં પૈસો હોય તો કે. અને હાથમાં પૈસો કારે હોય બેટા? લોકોના હાથમાં રોજગારી હોય તો કે. મને કહો બધું ફરતું જ આવે કે નહીં?
એવું લાગે કે રાજકોષીય નીતિ ભણતા તાર બી આવું જ આવતું હતું, તો એ જ તો હોય માર ભાઈ. એ ઘડી સાહેબ જીડીપી જ બોલતો તો હું બોલતો હતો તારે. આમ તો જો બેટા ઇન્વેસ્ટમેન્ટ, તો દેખો ઇન્વેસ્ટમેન્ટ કરીએ બેટા, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જ નવી ફેક્ટરીનું એક્સપાન્શન થશે, નવા ઉદ્યોગો વિકસશે, લોકોને રોજગારી મળશે, બરાબર, સબ ચંગાસી હે ને. અને જાહેર દેવું સરકાર કરશે, લોકોના હાથમાં પૈસો આપશે બેટા. તો તમે કહો જીડીપી વધારવા માટે આ ઇન્ક્રીઝ કરવું પડે, આ ઇન્ક્રીઝ કરવું પડે, આ ઇન્ક્રીઝ કરવું પડે, આ ઇન્ક્રીઝ કરવું પડે, તો આ ડિક્રીઝ કરવું પડે કે નહીં? ખ્યાલ આવે છે? તો તમે એક્સપોર્ટ વધારવા માટે જીએસટી શું કરતા હતા? ઝીરો રેટેડ એક્સપોર્ટ હાલતા હતા કે નહીં? કેમ? કારણ કે ભારતમાં ઉત્પાદિત થયેલી વસ્તુ બહાર જાય. હો તમે કહો સાહેબ આપણી જીડીપી વધારે હોય તો શું ફાયદો થાય? બેટા એક્સપોર્ટ બી કરી શકો ને, એની ખપત પણ પૂરી કરી શકો ને. એક્સપોર્ટ કરો તો વિદેશ તમારા પર નિર્ભર રહી જાય કે નહીં? અને વિદેશ તમારા પર નિર્ભર હોય તો તમે સોફ્ટ ડિપ્લોમેટિક પોલિસી પણ અપનાવી શકો ને, એ દેશને તમારા હાથમાં કવર પણ કરી શકો ને કે ભાઈ અમારા પર તમે જીવી રહ્યા છો. આજ તો બેટા મોટા મોટા દેશોનું, વિકસિત દેશોનું, આમ ભારત વિકસિત થાય બેટા. ખાલી 2047 કહેવાથી થોડી થાય. વિકસિત થવા માટે મહેનત કરવી પડે બેટા, બરાબર. તો હવે ઉભા રહો, આ બધું વધારે કોણ બેટા? નાગરિક અહીં આવી ગયા, ઉદ્યોગપતિઓ અહીં આવી ગયા, સરકાર અહીં આવી ગઈ કે નહીં બેટા? બરાબર, સરકાર અહીં આવી ગઈ. એક્સપોર્ટની પોલિસીઓ આપણી જોડે હોવી જોઈએ કે નહીં? ઇમ્પોર્ટ આપણે ઓછો કરવો જોઈએ કે નહીં? તો જેમ બને એમ આપણે શું વધારવો જોઈએ? બોલો, નિકાસ. હવે નિકાસ ક્યારે વધારે? અહીં તો ખાવાના પાપા પડતા હોય તો ચા આપણે નિકાસ કરવા જાઉં બેટા. આમ એટલે સમજો વાત ને બેટા. આને મગજમાં ઉતારજો, બરાબર. હું માનું ત્યાં સુધી દિમાગમાં આવી ગયો છે, બરાબર. આવ્યું ને બેટા? બોલો તો ખરા, સમજો છો ને? હવે દેખ લો બેટા, અહીંયા દેખજો બેટા, કન્ઝમ્પશન, બરાબર. તો દેખ લો, કન્ઝમ્પશનની અંદર માન લો કે આ મૃણાલ સર છે, તો આ કન્ઝમ્પશનમાં મૃણાલ સર કન્ઝમ્પશન કરી રહ્યા. હું ખરીદી રહ્યા બેટા? ગાડી. હવે મળજો, મૃણાલ સર ગાડી ખરીદે બેટા, તો ઇન્ડિયાની નેનો બી ખરીદે, તો બહારથી મોટી ગાડી બી તો ખરીદે કે? અહીંયા ગાડી દેખીને એમ જ નહીં, એકાદ આખી ઇકોનોમીમાં ગાડીઓ જ છે ખાલી. આ ભૂલી જાઓ બેટા. અહીંયા બધી ગુડ્સ એન્ડ સર્વિસ, સમજ્યા? બધી ગુડ્સ એન્ડ સર્વિસ આવે બેટા. પણ આપણે સમજો તો સાહેબ હું એમ કહું, દેશની જીડીપીમાં આને ગણું કે આને ગણું? આ વિદેશથી ખરીદી, આ અહીંયાથી ખરીદી. ભાઈ વિદેશથી ખરીદ્યું કે અહીંથી ખરીદ્યું, કોઈ બી જગ્યાએ ખરીદ્યું, ખર્ચો તો મેં કર્યો કે નહીં? તો કન્ઝમ્પશનમાં જ ગણીશ કે? પણ સાહેબ આ તો દેશમાં પેદા જ નથી થઈ ને. એટલે બેટા દેશમાં ભલે પેદા નહીં થઈ, ઇમ્પોર્ટમાં બાદ કરી દેજે ને. ઇમ્પોર્ટમાં બાદ કરવામાં બી તો ઓપ્શન છે કે નહીં એમ કહું? એટલે અહીં એમમાં બાદ કરવાનું છે કે નહીં એમ કહું? આમ તો કન્ઝમ્પશન અહીંયા કરશે. હવે ઇન્વેસ્ટમેન્ટ કોણ કરી રહ્યો? હે ને? હા, તો ઉદ્યોગપતિ કરી રહ્યા બેટા. ગવર્મેન્ટ ખર્ચા કરી રહી કે નહીં? બાબા ખર્ચા કરી રહ્યા કે નહીં? મને એમ કહો. તો આ લોકો ખર્ચા કરી રહ્યા. દેખો આ સર ખરેખર જે માઇન્ડમાં ફિટ થઈ જાય ને એ રીતે જ ચાલે છે. હું બી આ ભણાવી શકું બેટા, પણ આ કેમ ચાર્ટ લઈ રહ્યો મને એમ તો કહો? હું બોલવાથી કઈ વસ્તુ યાદ થોડી રહેવાની છે બેટા. આજે તમે અહીં દેખશો એટલે તમારું દિમાગ ખુલશે કે યસ એક્સપેન્ડિચર એટલે એક્સપેન્ડિચર કોણ કરે? સરકારો કરે. એનો મતલબ આ સરકાર જાહેર દેવું કરે કે નહીં બેટા? આ સરકાર દેશ લેવલનું રાજકોષીય નીતિ અપનાવે તો આ સ્ટેટ લેવલનું અપનાવશે કે નહીં? હે? તો દેખ લો, આ સામાન્ય માણસ ખર્ચો કરે, આ ઉદ્યોગપતિ ઇન્વેસ્ટમેન્ટ કરે, બરાબર. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. તો આ તમને શું મળી જાય બેટા? જીડીપી એટ કરંટ માર્કેટ પ્રાઇસ. જીડીપી એટ કરંટ માર્કેટ પ્રાઇસ મળે બેટા જીડીપી. હવે તમે દેખજો બેટા, હવે અહીંયા મળજો, અહીંયા તમે ઇમ્પોર્ટેડ ગુડ્સ એડ કરી રહ્યા કે નહીં? પણ કઈ વસ્તુ તમે નહીં ગણી શકો બેટા? સેકન્ડ હેન્ડ. બોલો કેમ? ઇગ્નોર સેકન્ડ હેન્ડ ગુડ્સ. સેકન્ડ હેન્ડ ગુડ્સ કેમ તમને ઇગ્નોર કરવા કીધા અહીં કન્ઝમ્પશનમાં? એટલે ભાઈ 1 વર્ષમાં ઉત્પાદિત થયેલી એ જ વસ્તુ ખરીદવાની છે કે નહીં બેટા? હે? માન લો 2 વર્ષ પહેલાની સેકન્ડ હેન્ડ વસ્તુ, એ તો એ દેશની જીડીપીમાં થોડી ગણાશે. એટલે તો 4 શબ્દો યાદ રાખવા કીધા તમે. સાંભળજો, શબ્દો દેખો બેટા. એક તો એનો ટાઈમ પિરિયડ ફિક્સ છે, એક તો એનું આર્થિક ક્ષેત્ર ફિક્સ છે, એક તો એ ફાઇનલ વેલ્યુ છે, ઓલ ગુડ્સ એન્ડ સર્વિસ છે, અને પ્રોડ્યુસી એમ કે છે. પાછી બિન ઉત્પાદિત નહીં, ઉત્પાદિત. હું તો કહું 5 શબ્દો છે, બરાબર. શું બેટા તમને 10,000 હાલતું તો દેશની જીડીપી વધી જાય? હે? એ તો ખેરાત કહેવાય સાહેબ, ડોનેશન કહેવાય. જીડીપી તો એને મનાય કે કોઈ વસ્તુ ઉત્પાદિત થઈ હોય. મેં તમને ચાલો બધાના ખાતામાં ચાલો પ્રમોદ સાહેબ સુટકેસ ભરલો યોજના હાલ દીધી, ચાલો બરાબર. બધાને 1-1 લાખ રૂપિયા હાલ દીધા, ચાલો બધાને 1-1 લાખ છાપીને હાલ દીધા આરબીઆઈમાંથી, ચાલો. હે? બધાને 1-1 લાખ રૂપિયા હાલ દે. શું દેશની જીડીપી વધી જશે? વધી જાય? કઈથી વધે બેટા? ઉત્પાદન થાય તો જ દેશની જીડીપી વધે કે? ના સાહેબ તમે ખર્ચો કર્યો એટલે જીડીપી વધી જાય. એટલે ભાઈ અહીં સરકાર ખર્ચો કરી નાખે, પણ જો વસ્તુ પ્રોડ્યુસ જ નહીં થઈ હોય તો એક સ્તંભ તો નબળો થઈ ગયો કે નહીં એમ કહું? ખ્યાલ આવે છે? એક સ્તંભ તો એનો નબળો થયો કે બેટા એમ કહું છું.
એટલે જીડીપી ના વધે બેટા. જીડીપી વધારવા માટે પ્રોડ્યુશન જ જોઈએ. શું જોઈએ? પ્રોડ્યુશન. આમ એટલે આ વસ્તુ છે. તો સેકન્ડ હેન્ડ ગણાય બેટા? ના. પણ આપણે ઇમ્પોર્ટેડ કરેલી વસ્તુ અહીં એડ કરશું ને, પણ એને કઈ બાદ કરી દઈશું? ઇમ્પોર્ટમાં. ચલો હવે દેખો, અનસોલ્ડ માલ, જે વસ્તુ નહીં વેચાઈ છે, દેખ લો, એડ અનસોલ્ડ માલ. હવે આને ઇન્વેસ્ટમેન્ટ કર્યું બેટા, દેખ લો, આને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. માન લો કે એને 10 મોબાઈલ આ વર્ષમાં ઉત્પાદિત કર્યા. સાંભળજો, આ વર્ષના ગાળામાં ઇન્વેસ્ટમેન્ટ કરીને 10 મોબાઈલ ઉત્પાદિત કર્યા. 6 વેચાયા, 4 નહીં વેચાયા. તો 6 વેચાયા તો અહીં કન્ઝમ્પશનમાં જતા જ રહ્યા, પણ 4 નહીં વેચાયા, 4 તો પડ્યા રહ્યા કે નહીં બેટા? એમ કહો તો એ દેશની જીડીપી તો એને ગણવાના કે નહીં? એમ કહો. સાંભળજો, અનસોલ્ડ છે તો એ દેશની જીડીપીમાં ગણા છે, પણ એને કયા કમ્પોનન્ટમાં નાખીશું બેટા? ઇન્વેસ્ટમેન્ટ જ. પણ જેવું વર્ષ બદલાશે બેટા, એ નહીં ગણાશે કે નહીં? મને એમ કહો, સમજણ પડે છે? એ પછી નહીં ગણાશે. આમ પણ અનસોલ્ડ એ વર્ષમાં ઉત્પાદિત થયેલી નહીં વેચાયેલી વસ્તુઓ ગણાય કે નહીં બેટા? મને એમ કહો, એ વર્ષમાં હો, કારણ કે આપણા 5 શબ્દોમાં એક જ વર્ષ છે ને. આમ પછી દેખ લો, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. હવે દેખો, ઇગ્નોર ટ્રાન્સફર પેમેન્ટ અને સ્કોલરશીપ પેન્શન. બોલો કેમ ઇગ્નોર કરવા કે બેટા? ફરી એકવાર કહું, મારા છોરાઓ યાદ રાખજો, તમારા સાહેબે જીડીપીની વ્યાખ્યામાં 5 શબ્દ કીધા ને, એને દિમાગમાં હશે ને તો આ બધા જવાબ સુધી પહોંચી જાઓ તમે. કઈ રીતે? સાહેબ અહીંયા કેમ એવું કર્યું કે સરકારે ખર્ચો કર્યો? સરકાર તો બેટા પેન્શન બી આલે ને લોકોને. સરકાર તો બેટા સ્કોલરશીપ પણ આલે કે નહીં? સરકાર તો બેટા ટ્રાન્સફર પેમેન્ટ, દેખો 6000 પીએમ કિસાન યોજના, પીએમ કિસાનમાં બધાને કેટલા આલી રહી બેટા? બોલો 6000 આપી રહી કે નહીં? પીએમ કિસાનમાં બધાને 6,000 સરકાર આપી રહી. તો એ ટ્રાન્સફર છે કે નહીં? ડીબીટીમાં તમને સબસિડી આલી રહી કે નહીં? મને એમ કહો, સબસિડી બરાબર. માન લો ગેસનો બાટલો તો 300-200 રૂપિયા જે બી સબસિડી તમને મળી રહી કે નહીં મળી રહી? તો સરકાર આપી રહી. તો સાહેબ સરકાર ખર્ચો કરી રહી, સરકાર ખર્ચો કરી, દેશની જીડીપી વધવી જોઈએ. હા તાર બાંધા કઈથી વધે? બોલો કીકમ બેટા? બિન ઉત્પાદક છે યાર. તો આ કેવો ખર્ચો કહેવાય બેટા? બોલો મૂડી ખર્ચો. અને મૂડી ખર્ચામાં પાછો કેવો બેટા? બિન ઉત્પાદક. પણ સાહેબ આને 6,000 રૂપિયા મળ્યા અને આ 6,000 રૂપિયા મળ્યા અને શું કરે? પારોને યાદ કરી કરીને દારૂ પીવે. દેશની જીડીપી વધવાની છે ના? એને 6,000 રૂપિયા મળ્યા, પણ એક વસ્તુ માર્કેટમાં જઈને કંઈક કન્ઝમ્પશન કરશે, ત્યાં ગણીશું કે નહીં? એમ કહું. એટલે સમજણ પડે છે બેટા? સરકાર ખર્ચો કરે છે, પણ જો બિન ઉત્પાદક છે, આને તો આપણે જીડીપી ગણશું નહીં તો ડબલ કાઉન્ટ થઈ જશે. માન લો મને 6,000 રૂપિયા મળ્યા ખેડૂત તરીકે, મને 6,000 મળ્યા સરકારમાં, અહીં પણ મેં ગણી લીધા, અને મેં અહીં જઈને ખર્ચો કર્યો, અહીં પણ કરી લીધા, તો ડબલ કાઉન્ટિંગ થઈ જાય કે નહીં? કારણ કે 6,000 મળ્યા છે તો હું શું કરીશ બેટા? એનું કન્ઝમ્પશન કરીશ, હું ઉપભોગ કરીશ. હલો, હું શું કરીશ બેટા? ઉપભોગ કરીશ. ડાયનેમિકલી રીતે વિચારજો. હજુ કહું છું, ખાલી બેસી રહેશો તો કંઈ નહીં થાય. તમે દેશની ઇકોનોમીને તોડી રહ્યા છો બેટા, એના ગ્રાફ બનાવી રહ્યા છો. સામાન્ય માણસની જેમ આમ બહી જ રહેશો ને તો કંઈ નહીં થાય. જાગી જાઓ. હાથમાં મોબાઈલ લઈને આપણે તો 10 વિડીયો દેખ્યા છે. આમ પાછા આમ ચાદર આમ પડી હોય ને આમ વિડીયો સાંભળતા હોય. એટલે પેલો ભણાયા જ કરે છે, પેલો સાંભળ્યા જ કરે છે. ઘણી વાર આમ હાથમાં ચોપડી હોય તો પેલું પત્તું બદલાય જ નહીં. સાચી વાત ને? બરાબર? એ પત્તું હાથમાં બદલાય જ નહીં. બોલો ગજબ છે તમારું રીડિંગ. એ પત્તું બદલાય જ નહીં. 2-2 કલાક સુધી એનું એ જ પત્તું, રાજ ક્વેશ્ચન નથી, બસ બીજો કોઈ શબ્દ નહીં. આને કહેવાય ડેડિકેશન બેટા. એટલે સમજો વાત ને, આખું બધું વિચારવું પડે. કેમ? હવે તમારા મનમાં ચાલવું જોઈએ કે હા સર કેમ આવું કીધું કે ઇગ્નોર ટ્રાન્સફર પેમેન્ટ અને સ્કોલરશીપ પેન્શન કેમ ઇગ્નોર કરવા કે છે? કેમ કરતા હશે બેટા ઇગ્નોર કરવા? તો સમજી જાઓ બેટા, કેવું છે? બિન ઉત્પાદક છે. કેવું છે? બિન ઉત્પાદક છે. જે ઉત્પાદિત હશે, પ્રોડ્યુસ થયેલું જ દેશની જીડીપીમાં ગણાય ને. તો એ વ્યક્તિ અહીંયાથી એ પૈસાને જઈને ક્યાં વાપરશે બેટા? બોલો કન્ઝમ્પશનમાં. આટલામાંથી એક પર તો જહેજ બેટા. બરાબર? આમ ઓકે. હવે આ કોને આલ્યું હતું, કોનેની બુકમાં આલેલું છે, આને ફોર્મ્યુલા કોને આલ્યા, આપણા માટે જરૂરી નથી. આપણે તો દેશની જીડીપીને વધારવી કઈ રીતે એ દેખવાનું છે. ચાલો દેખ લે બેટા. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, આમાં ખબર પડી બેટા કમ્પ્લીટ. આમાં ખબર પડી, આમાં ખબર પડી. હવે દેખજો બેટા, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. તો એક્સપોર્ટ કરશો તો બેટા પ્લસ, ઇમ્પોર્ટ કરશો તો માઇનસ. આખો મીચીને બેટા સિક્ઝમ આવે કે નહીં? હમણાં કોઈ ડીવાયએસઓની પરીક્ષા ગઈ એનામાં પૂછ્યું હતું, આ સૂત્ર પૂછ્યું ખાલી. બોલો કોઈ મામલતદારની એક્ઝામ હતી કે નહીં? હમણાં લેટેસ્ટ જીપીએસસી લીધી ને એમાં શું પૂછ્યું ખબર? નીચેનામાંથી એક્સપેન્ડિચર મેથડ પ્રમાણે સૂત્ર કયું સાચું એમ બોલો. હવે જે આ તો મેં ભણાવ્યું છે જૂના સમયમાં પણ, બરાબર ભણાવ્યું હતું ને પાયલ? બરાબર? તો એ નહીં આવડે બેટા તો દુઃખની વાત કહેવાય કે નહીં? આમ પણ એ ઘડી બેટા બોર્ડ હતું, આજે તમને ડિજિટલ ભણવા મળી રહ્યું. બરાબર? આમ તો પણ સાહેબ 6 વાગે કોણ આવે, પેલું કોણ ઉઠે? બરાબર? ના, સાહેબને તો જીવનમાં દુઃખ દર્દ જ નથી, બધા દુઃખ દર્દ તમને જ છે. બરાબર? હવે દેખ લે બેટા. હવે કન્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, આમ કરવાથી તમને શું મળ્યું બેટા? જીડીપી એટ કરંટ માર્કેટ પ્રાઇસ. શું મળ્યું બેટા? બોલો. ઓકે.
આની જોડે બેટા ફુગાવો બી તો હશે ને, આની જોડે મોંઘવારી બી તો હશે ને, તો તમારે એ ઘડી શું કરવું પડે બેટા? એ મોંઘવારી જોડે એડજસ્ટ કરવું પડે. અને એડજસ્ટ કરો ત્યારે તમે ક્યાં આવો બેટા? કોન્સ્ટન્ટ પ્રાઇસ પર, સ્થિર કિંમત પર. હા ને, માન લો 2010માં એની કોઈ કિંમત અલગ હશે ને હમણાં બી એની કિંમત કંઈક અલગ હશે, તો ફુગાવો એડ થઈ ગયો કે નહીં અંદર? મોંઘવારી એડ થઈ ગઈ ને બેટા? તો એ મોંઘવારી જોડે એડજસ્ટ કરવું પડે. એ આપણે શીખીશું કઈ રીતે એડજસ્ટ કરવાનું. તો એડજસ્ટ કરીશું ત્યારે આપણે ક્યાં પહોંચીશું બેટા? સ્થિર કિંમત પર. બરાબર. પણ આ તો માર્કેટ પ્રાઇસ છે કે નહીં બેટા? દેખો હજુ એક વાર કહી દઉં, આ ફરી વારંવાર નહીં સમજાડું. તમારી જોડે ફેક્ટર કોસ્ટ હશે, ફેક્ટર કોસ્ટ પર ઇનડાયરેક્ટ ટેક્સીસ હશે, એનામાંથી સબસિડી બાદ કરશો અને સબસિડી બાદ કરશો ત્યારે તમે માર્કેટ પ્રાઇસ પર પહોંચશો. ઓકે બેટા. પણ દેખો હું ફેક્ટર કોસ્ટથી અહીં પહોંચ્યો તો માન લો કે આ મારે માર્કેટ પ્રાઇસ મળી અને એ જો મને કરંટ પ્રાઇસ નહીં મળે, કરંટ પ્રાઇસ નહીં મળે એનો મતલબ ચાલુ બજાર કિંમતે મળે, આ વર્ષની કરંટ પ્રાઇસ મળે, એ તો ફુગાવા સાથેની હોય કે નહીં? મોંઘવારી સાથેની હોય કે નહીં એમ કહું, હે ને? તો મારે મોંઘવારી સાથે આને એડજસ્ટ કરું કે માન લો કે મેં 2011 આનું આધાર વર્ષ માન્યું હોય, 2011 આનું એક આધાર વર્ષ માન્યું હોય, તો માન લો આ કારની કિંમત એ ઘડી 1 લાખ રૂપિયા હતી, હમણાં 1.5 લાખ રૂપિયા થઈ ગઈ, તો શું એમ કહું કે દેશની જીડીપી 50,000 વધી ગઈ એમ? ના, આ 1.5 લાખમાં 50,000 જે એડ થયા એ તો ફુગાવો છે કે નહીં બેટા એમ કહું. એટલે મારે અહીંયા કરંટ પ્રાઇસ પરથી કોન્સ્ટન્ટ પ્રાઇસ પર આવવું હોય, એનો મતલબ ચાલુ કિંમતથી સ્થિર કિંમત પર આવવું હોય તો બેઝ યર જોડે મારે એને એડજસ્ટ કરવું પડે કે નહીં એમ કહું. બરાબર બેટા? આમ તો એ વસ્તુ યાદ રાખજો દિમાગમાં. બરાબર. અને હું માનું ત્યાં સુધી હવે આ તમને આવડી ગયો છે. બરાબર બેટા? હા કે ના તો બોલો યાર. હા બરાબર. તો દેખ લો બેટા, અહીંયા તમે દેખશો કન્ઝમ્પશન ઓફ ફાઇનલ એન્ડ ગુડ્સ. બરાબર. ઉપભોગ હેતુ અંતિમ ઉત્પાદક શું આવે બેટા? પરચેસિંગ ન્યૂ કાર આવે. પરચેસિંગ એટલે ખરીદવું ને બેટા. મોબાઈલ આવે, કોમ્પ્યુટર આવે, બધું જ આવે બેટા. બોથ ઇન્ડિયન મેડ, ફોરેન મેડ આર કાઉન્ટેડ. બરાબર. ઇમ્પોર્ટેડ બી અહીં ગણવાનું કે નહીં? આયાતિત વસ્તુ પણ અહીં ગણ લેવાની, પણ એને કઈ બાદ કરી દેવાની? હા. પછી દેખ લો બેટા, એક્ઝિસ્ટિંગ હાઉસ ઇઝ સેલ્ફ ઓક્યુપાઈડ ને રેટ એ પણ કાઉન્ટ કરશું. ઇગ્નોર, શું ઇગ્નોર કરવાનું બેટા? સેકન્ડ હેન્ડ ગુડ્સ. સાચી વાત. સેકન્ડ હેન્ડ નહીં ખરીદાય ને બેટા, બીકોઝ વી આર ઓનલી મેઝરિંગ ન્યૂ થિંગ્સ મેડ ઇન ઇન્ડિયા પ્રેઝન્ટ યર. સાચી વાત. ચલો, ઇગ્નોર કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ હાઉસ. કેમ ભાઈ? ઘર બનેલું કઈ આ વર્ષનું થોડી બનેલું છે, જૂના 1 વર્ષ જૂનું બનેલું હશે તેને કરશું. ઇટ ઇઝ નોટ કાઉન્ટેડ હિયર. બરાબર. આમ અને એ શામાં ગણી? ચલો, કન્ઝમ્પશનમાં તમે કન્સ્ટ્રક્શનને કેમ નહીં ગણો બેટા? બોલો તો. કારણ કે એ શામાં ગણાશે બેટા? ઇન્વેસ્ટમેન્ટમાં. આમ આ લોકો તમને કમ્પોનેન્ટમાંથી બી પૂછશે, જોજો. કન્સ્ટ્રક્શન કરેલું ક્યાં ગણાશે? બોલો બેટા? ઇન્વેસ્ટમેન્ટમાં. ક્યાં ગણાશે? ઇન્વેસ્ટમેન્ટમાં. એ રોકાણ છે ને બેટા. આમ ઓકે. નાના સાહેબ મેં તો નવું ઘર ખરીદ્યું હતું, મને તો આમ ઉપભોગમાં ગણ લઈશ. નહીં ગણાય ભાઈ. હવે દેખ લો બેટા મારા છોરાઓ, ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? આપણે શું કરી રહ્યા બેટા? સિક્ઝમ ભણી ગયા. બરાબર. સિક્ઝમ ભણી ગયા. એમાં દેખો ઘરે જઈને આ વિડીયો 1 વારની 2 વારની 3 વાર સાંભળ્યા કરજો મારા છોરાઓ. હમણાં તમને એવું લાગે મને આવડી ગયું એમ, હમણાં એવું લાગશે, પછી તમે મને સાંભળશો, ફરી ચોપડી વાંચશો, ફરી સાંભળશો, ફરી ચોપડી વાંચશો, આ પ્રૂફ તૈયાર થઈ જશો. આ પ્રૂફ તૈયાર થઈ જશો. તમને ખ્યાલ બી નહીં આવશે કે મને આટલું નોલેજ આવી ગયું એમ. દાવા હાથે કહું, તમે દિલ્હી જાઓ, ચેન્નઈ જાઓ, મુંબઈ જાઓ, કોલકાતા કઈ બી જાઓ, કોઈ એટલો સમય નહીં હાલે તમને. હા બરાબર. ગયા જન્મના તમારા પુણ્યો હારા છે બેટા, એટલે આજ તમે અહીં બેઠા છો, એટલે કુદરત તમને અહીં લાવી છે. આ વાત સાચી છે, મજાક નથી. આ મારી કિંમત તમને હમણાં નહીં સમજાય, સમજાશે ટાઈમ પર, ત્યારે ખબર પડે કે યાર પેલો ગાંડો સાહેબ અમારો બરોબર હતો એમ. બરાબર. ચાલો અહીં દેખો બેટા, ઇન્વેસ્ટમેન્ટ. તો દેખો ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો દેખો ટેન્જીબલ કેપિટલ એસેટ. મારો છોરો ટેન્જીબલ એટલે શું? અરે સાહેબ ટેન્જીબલ એટલે જેને આપણે ટચ કરી શકીએ, ભૌતિક. બરાબર. આમ હવે સાહેબ તું અંગ્રેજી શબ્દો નથી કે ઇકોનોમી વિધાઉટ ઇંગ્લિશ નહીં શીખાય. અને કોઈ ગુજરાતની એવી મસ્ત બુક નથી જેનાથી હું ગુજરાતી સમજાડી શકું. સમજા? બધા કટ કોપી પેસ્ટ વાળા છે, હે ને? હા. ટેન્જીબલ કેપિટલ એસેટ તો મૂર્ત પૂંજીગત સંપત્તિ, જેવી રીતે કે નવું ઘર, લેન્ડ, બિલ્ડિંગ, ફેક્ટરી, ટ્રક, મશીનરી. દેખાઈ રહી નહીં બેટા તમને? ભૌતિક છે કે નહીં? એ તો દેખ લો બેટા, નવું ઘર જે ખરીદ્યું એ આપણે કન્ઝમ્પશનમાં નહીં ગણ્યું હતું. ક્યાં ગણ્યું હતું બેટા? ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ નહીં બેટા. આમ હવે સાંભળજો બેટા, ઇનટેન્જિબલ એટલે કે આઈપીઆર. હવે આઈપીઆર એટલે શું? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બૌદ્ધિક સંપદા અધિકાર. હું કોઈ નવું ઇનોવેશન કરું, હું કોઈ પેટર્ન ખોલી લઉં બેટા. બરાબર. જેનાથી માન લો કે હું કોઈ દવા બનાવું કે જે મારું જ છે, બીજા કોઈનું નહીં. જેવી રીતે તમે દેખો ટ્રેડમાર્ક, નાઇકીનું એ હોય તો એના પર આ ટ્રેડમાર્ક હોય કે નહીં બેટા? તો લોકો દેખીને જ કહી દે કે આનું છે.
ખ્યાલ આવે? એવો ટ્રેડમાર્ક હોય બેટા, ખ્યાલ આવે છે? આમ તો એક એક એવા એ અમૂર્ત ખ્યાલ છે. હવે તમે એને એને એ થોડી કરી શકો બેટા, એ અમૂર્ત કહેવાય, ઇન્ટેન્જિબલ કહેવાય. આમ તો આઈપીઆર છે, આપણે આગળ જતાં ભણીશું. સામાન્ય બૌદ્ધિક અધિકાર, પોતાની આગવી ખોળ, એમ શું કહેવાય એને બેટા? એને આગવી અને અલાયદી માણસની જે ખોળ હોય ને એને આઈપીઆર કહેવાય. અને આના તો પૈસા હોય બેટા. ઇન્ડિયામાં લોકો આઈપીઆરમાં જ પાછળ છે બેટા. આપણે શામાં પાછળ છે ખબર? રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જ. બરાબર, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં અહીં જ આપણે પાછળ છે. પેટર્ન, કોમ્પ્યુટર, સોફ્ટવેર, હવે જે ખોલતા હોય આજે તમે દેખ લો બેટા, નવી નવી ટેકનોલોજી આવી રહી નહીં. એક સમય પર કોઈ સપનું વિચાર્યું હતું બેટા કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં આપણે પૈસા ટ્રાન્સફર કરીશું નામ તેમ. તો આજે આ તમે દેખ લો બેટા, યુપીઆઈ છે, ભીમ છે. શું આના માટે સોફ્ટવેર ટેકનોલોજી ડેવલપ કરનારો કોઈ વ્યક્તિ તો હશે જ કે બેટા, સોફ્ટવેર એન્જિનિયર કે આમ, જેને સતત મહેનત કરી હશે. બરાબર, આમ. અને આજે તમે દેખ લો બેટા, બિટકોઇન જેવી કરન્સીઓ આવી ગઈ. વિચાર કરો, બિટકોઇન, ક્રિપ્ટો કરન્સીઓ આવી ગઈ બેટા, બિટકોઇનની. બરાબર, એક વર્ચ્યુઅલ કરન્સી છે. અરે તમે એ દેખો, સીબીડીસી સેન્ટ્રલ બેંક ઓફ ડિજિટલ કરન્સી, પૈસા છાપવાના જ નહીં બેટા, બિંદાસ. એ સપનું હશે લોકો માટે. તમારા માટે બી આવતા 10 વર્ષમાં જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ડિજિટલ કરન્સી હશે તો તમે 200ની કે 500ની 1000ની નોટ દેખશો જ નહીં. ડાયરેક્ટ એનો લેઝર ક્રિએટ થશે. આ આંકડો જાઓ પૈસા. ક્યાં કરપ્શન થશે મને એમ તો કહો. બરાબર, આમ. એટલે ધીરે ધીરે આ જમાનો બદલાઈ રહ્યો છે, આખો ચેન્જ થઈ રહ્યો છે. તો એ વ્યક્તિઓ કોઈક તો ખોળ કરી રાખ નહીં બેટા. હવે આના માટેની ખોળ કરનારી કઈ સંસ્થા છે તો તમે જાણતા હશો કે ચાલો આ સેન્ટ્રલ બેંક ઓફ ડિજિટલ કરન્સી છે, પછી યુપીઆઈ છે, ભીમ છે. એના માટે કોણ કામ કરે બેટા? એનપીસીઆઈ કામ કરે કે નહીં? એનપીસીઆઈ કામ કરી રહ્યું કે નહીં? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આજે દેખ લો કેટલું સરળ બનાવી દીધું બેટા. તો ખરેખર ઇન્ડિયામાં આવા લોકોને પણ તમે સંશોધન અને વિકાસ તરફ લઈ જાઓ, એમને સ્ટેજ આપો, તો એ કંઈક નવો આઈપીઆર ખોલશે. બરાબર, દવાઓમાં શું હોય તારે? આજ તો હોય બેટા, દવાઓમાં આઈપીઆર જ હોય કે લોકોના. એ નવી દવા ખોળે એટલે પોતાની પેટર્ન લઈ લે. ખ્યાલ આવે? તો એ વસ્તુ શું કહેવાય? એની એક એસેટ જ કહેવાય બેટા. એસેટ એટલે જે મને વ્યાજ આલે. એસેટ એટલે જે મને વ્યાજ આલે, જે મને પ્રોફિટ આપે, એ મારી શું કહેવાય? એસેટ કહેવાય. તો આજે જે વ્યક્તિએ આઈપીઆર ખોલ્યું બેટા, તો એ આઈપીઆર એના માટે શું થઈ ગઈ? એક એસેટ થઈ ગઈ કે નહીં? એમ કહું શું થઈ ગઈ? એક એસેટ થઈ ગઈ. આમ તો જોજો બેટા, તો ઇન્ટેન્જિબલ કેપિટલ. હવે આઈપીઆર સમજી ગયા કે નહીં બેટા? આટલો ટાઈમ કાઢ્યો તો. બરાબર, આમ. પછી કમ્પ્યુટર સોફ્ટવેર, પછી રો મટીરિયલ એન્ડ ઇન્ટરમીડિયેટ ગુડ્સ. લે, આવી કે નહીં વાત? આને સમજો સાહેબ. રો મટીરિયલ એન્ડ ઇન્ટરમીડિયેટ ગુડ્સ આ ફાઇનલ તો નથી ને બેટા, પણ રો મટીરિયલમાં તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ ને બેટા, તે કઈ ગણશો આપણે? નિવેશ. રો મટીરિયલમાં નાખશો તો જ ફેક્ટર કોસ્ટ પર આવશો ને. તમારા ફેક્ટર મેં 4 કીધા કે નહીં બેટા? લેન્ડ, લેબર, કેપિટલ. બરાબર, આમ. એ તમારા મેઇન 4 ફેક્ટર છે. એનામાં રો મટીરિયલ નાખશો તો જ કે. હવે દેખ લો બેટા, રો મટીરિયલ પર જ તમને શું મળવું જોઈએ બેટા? આઈટીસી ને, હે ને? એ ન દખાત્યા હતા તો જ જીએસટી આવ્યું કે આમ. તો દેખજો બેટા. અને હજુ બી સરકાર ઉદ્યોગપતિઓને ક્યાં ફાયદો બેટા? હજુ બી એ લોકો પેટ્રોલ ડીઝલ પર ક્યાં જીએસટી છે? પેટ્રોલ ડીઝલ પર હમણાં ક્યાં છે? અને એના તો ભાવ છે બેટા. તો વસ્તુ કઈથી સસ્તી થાય? નહીં સમજ્યા? અરે રો મટીરિયલ બનાવવા માટે શું જોઈએ બેટા? પેટ્રોલ, ડીઝલની વીજળી. હવે વીજળી કોનામાં છે? રાજ્યોમાં. તો રાજ્યો એના પર વેટ ઉઘરાવી રહી હજુ પણ. અને પેટ્રોલ ડીઝલ કોના હાથમાં છે? સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે. એના પર એક્સાઇઝ ડ્યુટીને એમ કોણ લઈ રહ્યું બેટા? સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એ તો જીએસટીમાં આવતું જ નથી. એ જીએસટીમાં આવતું નથી એનો મતલબ રો મટીરિયલ પર આઈટીસી મળતું નથી. અને રો મટીરિયલ પર આઈટીસી મળતું નથી એનો મતલબ એ જ ટેક્સ ઉદ્યોગપતિઓ ભરી રાખે નહીં એમ કહું. એનો મતલબ એમની જે આવકના સ્ત્રોત છે એ તો જીએસટીમાં લાવતા નથી. હજુ નહીં સમજ્યા? બરાબર, ભાવ શાનાથી વધી રહ્યા બેટા? ઇન્ફ્લેશન શાનાથી વધે? પેટ્રોલ ડીઝલના ભાવમાં મોંઘવારી આવી તો ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું તો જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી જ થવાની કે નહીં એમ કહું? આમ કહું છું. એટલે ઠીક છે બેટા. તો દેખ લો, રો મટીરિયલના આના માટે મેં થોડું સમજાયું. રો મટીરિયલ છે, ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે, વેજીસ ટુ વર્કર. બરાબર, ફોર પ્રોડક્શન. એનો મતલબ તમારા ફેક્ટર, તમારા જે કારકોમાં જે તમે નિવેશ કરો છો એ નિવેશ શામાં ગણાય બેટા? ઇન્વેસ્ટમેન્ટ. ફરી એકવાર બેટા, નવું ઘર ખરીદો, ઇન્વેસ્ટમેન્ટ. આઈપીઆર, ઇન્વેસ્ટમેન્ટ. રો મટીરિયલ પર ખર્ચો કરો, ઇન્વેસ્ટમેન્ટ. ટૂંકમાં બેટા ઇન્વેસ્ટમેન્ટમાં એક ઉદ્યોગપતિના માઇન્ડથી વિચારવાનું કે નહીં? રો મટીરિયલ પર ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે બેટા? એક ઉદ્યોગપતિ. બરાબર, આમ. ચાલો, અનસોલ્ડ ઇન્વેન્ટરી. જો માલ અભી બીકના બાકી હે એ અહીં આવે કે નહીં બેટા? હે ને? એને પેદા તો કરી દીધો બેટા, પણ વેચાયો નથી ને. આમ. ચાલો, સેવિંગ્સ ઇન બેંક. બોલો, બેંકમાં જે સેવિંગ કર્યું એ તમારું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? ના, બેંકમાં તમે સેવિંગ કર્યું ઇન્વેસ્ટમેન્ટ નથી. હજુ બોલું છું. કેમ? કારણ કે બેટા એ તમારી બચત છે. ઇન્વેસ્ટમેન્ટ તો ક્યારે કહેવાય? જ્યારે તમારી કોઈ વસ્તુ તમે ઉત્પાદિત કરશો. ટૂંકમાં એવું સમજો બેટા, ટૂંકમાં એવું સમજો
કે જે મને કંઈ રિટર્ન આવતું હોય. હવે મેં સેવિંગ કર્યું છે બેટા, એનું રિટર્ન કંઈ મેં હવે એમ નહીં કહેતા સર એનાથી બેન્કિંગ સેવા આપે છે તો પછી એ તો સર્વિસ સેક્ટરમાં આપણે ગણી લેવું જોઈએ. બેટા પૈસો સેવિંગમાંથી ઇન્વેસ્ટમેન્ટમાં જાય એનો મતલબ એ કંઈક પ્રોડ્યુસ કરતો હોય. હા, મેં બેંકમાં પૈસો નાખ્યો છે, મેં સેવિંગ કર્યું છે, પણ કોઈ વ્યક્તિ લોન લઈ અને લોકોને ભણાવે છે તો એ પછી ગણાશે કે નહીં એમ કહો. ખ્યાલ આવે છે? આમ તો દેખો સેવિંગ્સ નહીં ગણાય, શેર એન્ડ બોન્ડ, બરાબર, નહીં તો ડબલ કાઉન્ટિંગ થઈ જશે. એ તો કેવું થઈ જશે બેટા? ડબલ કાઉન્ટિંગ. તો સમજો સેવિંગ છે, શેર એન્ડ બોન્ડ. કેમ? બીકોઝ ઇટ હેવ બીન ગિવન ટુ એન્ટરપ્રિન્યોર એઝ કેપિટલ ટુ બાય અબવ થિંગ્સ. એનો મતલબ જે ઉદ્યોગપતિ છે એને શું આપશે? આ મૂડી સ્વરૂપે જશે બેટા, મૂડી રોકાણ નહીં, મૂડી સ્વરૂપે જશે. સમજ્યા? આજે દેખો મેં શેર ઇસ્યુ કર્યા બેટા, તો તમને મૂડી જ હાલવાના કે નહીં? મેં બોન્ડ ઇસ્યુ કર્યો, તમને શું હાલશો? મૂડી હાલશો. ખાલી બેસીને જ રહેતા સાંભળજો, મેં તમને બોન્ડ આલ્યા બેટા, તમને મૂડી આપવાના, મેં શેર આપે, તમને શું આપવાના બેટા? મૂડી. એ મૂડી જઈને કોઈ જગ્યાએ લગાવીશ તો એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે નહીં? નહીં તો પછી ડબલ કાઉન્ટિંગ થઈ જાય. અહીં બી ગણાયું અને અહીં નાખ્યું, ઇન્વેસ્ટમેન્ટમાં પણ ગણાઈ ગયું કે નહીં એમ. એટલે યાદ રાખો કે ઇન્વેસ્ટમેન્ટમાં કઈ વસ્તુ નહીં હશે બેટા? સેવિંગ્સ, શેર અને બોન્ડ. સવાલો કોઈ નવા નથી હોતા બેટા, અહીંથી જ હોય છે. સવાલો કોઈ નવા નથી હોતા, અહીંથી જ હોય છે. અને સમજો તો બાકી ભૂલ છે બેટા, બરાબર? આમ હે ને? તો દેખ લો, બાકી લોકો જીડીપી એટલે હું ખબર? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ફૂલ ફોર્મ પતી ગયું. પોલીસની પરીક્ષામાં ખાલી આટલું જ પૂછે બેટા. પોલીસ બનવું હોય ને પોલીસ તમારે, બરાબર, તો હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં ખાલી એટલું પૂછ્યું કે જીડીપીની એનામાંથી સાચું કયું? તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પતી ગયું બેટા. અને અહીં તમે હું ભણી રહ્યા બેટા? જીડીપીનું પાર પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. એક ખુરજો ફુરજો કંઈ જ નહીં રહેવા દીધું, બરાબર? આમ એની બરોળથી લઈને આતેડાથી સ્મોલ ઇન્ટેન્ટ ત્યાં સુધી કંઈ જ બાકી નથી મેલ્યું, બરાબર? છેલ્લે મગજ સુધી ખોલ નાખ્યું. દેખ લો આમ, અરે કઈ વસ્તુ કઈ જઈ રહી એ બી ફ્લો પકડી રહ્યા બેટા, બરાબર? આમ તમને એમ કે સાહેબ અલે બેટા સામાન્ય આટલું ડીપલી ભણશો ને તો ક્લાસ 3 તો અમથા પાસ થઈ જાવ તમે. પણ નો સર તો હાઈ લેવલનું ભણાવે, જીપીસી યુપીસીનું ભણાવે, તો અહીં કોણ ભણવા જાય? ભટકો 10 વર્ષ સુધી, બરાબર? પછી કે પાસ નથી થવાતું, તો ક્યાંથી થવાય? બધું તો સરળ જોઈએ, બધું સિમ્પલ જોઈએ. આમ અને જે સિમ્પલ મળી જાય એ ભૂલનું હોય બેટા, નહીં સમજ્યા? ચાલો સમજે એને વંદન બેટા, બરાબર? અમુક સમજી ગયા એ હસી રહ્યા, બરાબર? આમ તો પેલો સિક્ઝમ ખબર પડી બેટા? દેખો વચ્ચે વચ્ચે થોડું હાસ્ય માટે તમે એટલા પાછા ગંભીર થઈ જાઓ ને કે જાણે જીડીપી વગર મરી જ જવું એમ, બરાબર? એટલે થોડા ફ્રેશ રહો બેટા. ચાલો તો કન્ઝમ્પશન આવડી ગયું બેટા, ઇન્વેસ્ટમેન્ટ આવડી ગયું, હે ને? આવડી ગયું કે નહીં બેટા? હા, નવું ઘર ખરીદ્યું તો કન્ઝમ્પશનમાં ગણાય કે નહીં બેટા? ફીટમાં રહ્યા, બરાબર? પણ જો હું શેર બોન્ડ કે આમાં પૈસા રોકું તો બેટા એ કેપિટલમાં ગણાય કે નહીં? હા, મારો કેપિટલમાં જ ગણાય કે એ દિયો, બરાબર? ઇન્વેસ્ટમેન્ટમાં નહીં ગણાય. મૂડીમાં તો ગણાય કેમ કહું? ચાલો મારી કેપિટલ મારું સેવિંગ એમાં તો ગણાય જ કેમ? ચાલો હવે દેખો બેટા, ગવર્મેન્ટ પરચેસ. તો ગવર્મેન્ટ સરકાર દ્વારા કી જેને વાલી ખરીદી. હવે સરકાર એવી તો હું ખરીદી કરતી દેખ લો. સેલરી ટુ એમ્પ્લોય લો. આજે હું સરકારી નોકરી કરી રહ્યો બેટા, બરાબર? સરકાર મને પગાર આલી રહી કે નહીં? એનો મતલબ સરકાર સર્વિસ વેચી રહી ને હું સર્વિસ ખરીદી રહ્યો. હવે ખબર પડી. સરકાર મને સર્વિસ વેચી રહી ને, હે ને? અને હું માન લો મેં સર્વિસ આપી છે તો મને સરકાર પૈસા આપી રહી કે નહીં? તો મેં સર્વિસ આપી છે તો સર્વિસ ખરીદી કોને? સરકારે. અને એના બાના મને નાણાં આપ્યા કે નહીં બેટા? તો આ સરકારનો ખર્ચો જ કહેવાય કે નહીં બેટા? પણ આ ખર્ચો સરકાર ગણશે એના ગવર્મેન્ટ એક્સપેન્ડિચરમાં? એટલે ગણશે જ નહીં. દેખ લો ગવર્મેન્ટ પરચેસમાં સરકાર તો ગણવાની જ કે સરકાર કેટલો ખર્ચો. આ કયો ખર્ચો બેટા? સરકારનો મૂડી ખર્ચો. યાદ કરો, સેલેરી, પેન્શન, યાર કેમ આમ કરો? પછી પ્રોક્યુરમેન્ટ ઓફ કોમ્પ્યુટર, સરકાર નવા કોમ્પ્યુટર ખરીદી રહી, બરાબર? કેમ? કારણ કે લોકોને આગળ લઈ જવાના. સ્ટેશનરી, ફેન્સ, બરાબર, ટ્યુબલાઇટ બધું ખરીદે. પણ અહીંયા દેખ લો બેટા, સ્કોલરશીપ આવે ના, સબસિડી આવે ના, બરાબર? કેમ? કારણ કે શામાં આવશે બેટા? પ્રાઇવેટ કન્ઝમ્પશનમાં. કેમ? કારણ કે આ બિન ઉત્પાદક છે કે નહીં બેટા? એમ બોલો કેવું છે? બિન ઉત્પાદક છે. હવે એમ નહીં કીધું સાહેબ તો માસ્તરોને જે પગાર આલ્યો એ બી બિન ઉત્પાદક. હારો સેવા ના તાલી હું એટલે નહીં સમજ્યા બેટા? એ સર્વિસમાં ગણાશે કે નહીં એમ કહું? હજુ નહીં સમજ્યા? સરકાર ટીચરોને પગાર આલે છે એ બી બિન ઉત્પાદક જ છે. એનો મતલબ ઈચ્છો છો હું તમે, બરાબર? સર્વિસ તો આપી બેટા, સર્વિસ માનવ ધનને તૈયાર કરવા સર્વિસ આપી કે નહીં? તો એ તો ખર્ચામાં ગણાશે જ બેટા. એ તો સર્વિસ પ્રોડ્યુસ જ કરી કે સરકારે, તો સેલરી ગણાશે. પણ હું નહીં ગણાય બેટા? બોલો સ્કોલરશીપ. હવે સ્કોલરશીપમાંથી જઈને ખરીદશે તો ગણીએ કે આપણે? હા, નહીં તો જો તમે આને નહીં ગણો બેટા, તમારી ઈચ્છા શું છે બધાની?
માસ્તરો કંઈ જ નથી કરતા એમ, એ સાબિત થઈ જાય ને બેટા, બિન ઉત્પાદક છે. હું છે? બિન ઉત્પાદક છે. આમ હા એમ બી કર્યા પાછા, વિચાર કરો. ચાલો દેખ લો. પછી એક્સપોર્ટ ઇઝ એડેડ બીકોઝ મીન્સ ફોરેન મસ્ટ હેવ બોટ ગુડ્સ એન્ડ સર્વિસ મેડ ઇન ઇન્ડિયા, બરાબર, પાર્ટ ઓફ જીડીપી. વેર ઇઝ ઇમ્પોર્ટેડ ઇઝ સબ્જેક્ટેડ. ઇમ્પોર્ટેડ બાદ કરી દેવાનો, કારણ કે ઇન્ડિયાએ મના વ્યક્તિ એને નથી કર્યું, બરાબર. આમ તો મેડ ઇન ઇન્ડિયા હોય તો જ આપણે એને આપણી જીડીપીમાં ગણીશું. ક્લિયર બેટા? તો ટોટલ જીડીપી શું થયું બેટા? બરાબર, તો વી ગેટ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, વર્તમાન મૂલ્ય પર. વેન વી એડજસ્ટ ઇટ, જ્યારે આપણે એને એડજસ્ટ કરીશું વિથ ઇન્ફ્લેશન અગેન્સ્ટ બેઝ યર. બેઝ યર કયું છે બેટા? 2011, ત્યારે એને સ્થિર મૂલ્ય કહેવાય કે નહીં એમ કહો? હા કે ના બોલો બેટા? બરાબર. આમ તો હવે દેખ લો, કન્ઝમ્પશન, એને કન્ઝમ્પશન કોને કહેવાય? તો પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર. પ્રાઇવેટ માણસ જ્યારે છેલ્લી વસ્તુ ખરીદે ત્યારે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટમાં શું આવે? તો ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. શબ્દ સાંભળજો બેટા, મેં તમને વારંવાર આ શબ્દ કહું છું. કેપિટલ ફોર્મેશન, કેપિટલ ફોર્મેશન. મૂડીગત નિર્માણ દર. શું કહેવાય બેટા? મૂડીગત નિર્માણ દર. અરે ઘણા લોકો ઇકોનોમીની ચોપડી વાંચે ને બેટા, આ શબ્દ જ ખબર નહીં પડે. હા ઘણા હમણાં વાંચી હે ચોપડીઓ, વાંચ લીધી હે, કે હું છે એ જ ખબર નહીં પડે. મૂડીગત નિર્માણ દર, નાણાંનો ફ્લો, નાણાકીય પ્રવૃત્તિઓ, આવું વાંચે પણ એને ખ્યાલ જ નહીં આવે હું વાંચી રહ્યો, કારણ કે માઇન્ડ એક્સેપ્ટ જ નથી કરતું. સમજ્યા? સરકારે જાહેર દેવું કરવાથી દેશની જીડીપી વધે. આ વાક્ય વાંચી લીધું પણ એને સમજ્યા જ નહીં આ હું વાંચ્યું એમ. ઘણા તો એ વાંચતા જઈને ટેન્શન મારે, જાહેર દેવું કરે જીડીપી કી કમ વધે. અડધાની એ જ દુનિયા તણાઈ જાય કે જાહેર દેવું તો ખરાબ કહેવાય, જીડીપી કી કમ વધે. પણ એ આવું સિક્ઝમ ભણ્યો હશે તો એને ખ્યાલ આવશે કે? બરાબર, ખ્યાલ આવે છે બેટા? આમ કારણ કે અડધા વાંચતી ઘડી આવે અહીંયા ના હોય જ નહીં, હોય જ નહીં. દેવાળ્યો માણસ તો ગમે જ નહીં એમ ઉડાવતો. સમજો બેટા? બરાબર. તો મૂડી નિર્માણ દર, બરાબર, ચેન્જ ઇન સ્ટોક્સ, બરાબર, આ બધું સામા ગણાશે બેટા ઇન્વેસ્ટમેન્ટમાં. બરાબર, આ ચોપડીની વ્યાખ્યા છે. પછી ગવર્મેન્ટ જે બી પરચેસિંગ કરે ફાઇનલ એ, બરાબર. હવે તમે દેખ લો બેટા, ડિસ્ક્રિપન્સી બાદ કરી દો, થોડી ઘણી ભૂલ થઈ બાદ કરી દો, ત્યારે જીડીપી કરંટ પર મળે. ચાલો હવે અહીંયા દેખ લો બેટા, આ સમજવાનો પ્રયત્ન કરજો મારા છોરો. દેખ લો 2021-22, 2021 આપણે શું ભણી રહ્યા એ નહીં ભૂલી જતા. પાછા નાચતા નાચતા જાવ તો છો જ, પણ લાડીનું ઘર નહીં ભૂલી જતા. હો, નાસ્તા નાસ્તા આગળ નીકળી ગયા, પછી ખબર પડી કે આપણી લાડી તો અહીં હતી એમ. બરાબર. મેન વસ્તુ કઈ છે ખબર છે? આપણે શું ભણી રહ્યા? જીડીપી એક્સપેન્ડિચર મેથડ. એ નહીં ભૂલી જતા. હા જીડીપી ભણી રહ્યા, જીડીપી, પણ કઈ મેથડ? એક્સપેન્ડિચર. જીડીપીની કઈ મેથડ ભણી રહ્યા બેટા? એક્સપેન્ડિચર મેથડ ભણી રહ્યા. એ ભૂલી જાય એવા તમારું કામ એવું ભૂલી ગયા સાહેબ, શું કરીએ? બરાબર. આમ ફ્લોમાં હતા, નાસ્તા જતા હતા, કંઈ ખિડકી પર બીજું દેખાયું તો આગળ નીકળી ગયા કે. બરાબર. ચાલો ઠીક છે. તો જીડીપી અહીંયા આવી જાય બેટા. હવે ચાલો 2021-22 દેખો, 2021-22 હું બોલું ધ્યાનથી સાંભળજો. 2021-22ની અંદર જીડીપી હતી બેટા આપણી 149 લાખ કરોડ. 22-23માં આપણી જીડીપી હતી બેટા 159 લાખ કરોડ. યે છાપરે ચડીને નાચો બેટા. બરાબર. જીડીપી એટ કરંટ કોન્સ્ટન્ટ માર્કેટ પ્રાઇસ. કયો શબ્દ છે? કોન્સ્ટન્ટ. એનો મતલબ કોની જોડે એડજસ્ટ કરી દીધું છે? ઇન્ફ્લેશન. બરાબર. ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરી દીધું અને આપણે ગણ્યું. બરાબર. એનો મતલબ ફુગાવા સાથે. આપણું બેઝ યર કયું બેટા? 2011 ને? હા બેઝ યર સાથે 2011માં હું કિંમત હતી એની સાથે બધા હાથે એડજસ્ટ કર્યું. બરાબર. અને પછી ગણ્યું આપણે. હવે આપણે નથી એડજસ્ટ કરવાનું, એ તો સીએસઓ વાળા કરે. બરાબર. એમને ગણ્યું તો દેશની જીડીપી 2021માં આટલી હતી, 2022માં આટલી હતી. હવે એમ કહેવાય બેટા, જો હમણાં મારા જોડે 10 રૂપિયા હોય અને 12 રૂપિયા થાય એમ કહું 10 પર 2 વધે તો 100 કેટલા કહેવાય કે નહીં બેટા? બોલો તો 20% એમ કહેવાય કે નહીં? તો શરૂઆતમાં મારા જોડે આટલું હતું બેટા, આટલું થઈ ગયું કે નહીં બેટા? બોલો તો આનામાંથી આને શું કરું? બાદ. તો આનામાંથી આને બાદ કરું તો આના પર આટલા તો 100 કેટલા, તો કેટલા ટકા થયું બેટા? બોલો 60%. તો આનો મતલબ આવો જ થયો ને. દેખ લો પહેલાં શરૂઆતમાં કેટલું હતું? 149. પછી આટલું થયું તો આનામાંથી બાદ કરું તો 149 ઓછા 59 ગુણ્યા 100. આમ જ કહેવાય કે નહીં એમ કહું? નાના છોકરાને ભણાવું છું. તો મારા દેશની જીડીપી મને કેટલી મળી બેટા? 60%. વેરી ગુડ. એનો મતલબ ભારતનો જીડીપીનો ગ્રોથ રેટ કેટલો છે બેટા? બોલો 7. હવે દેખજો આવી રીતે જીડીપીનો ગ્રોથ રેટ તમે પ્રોજેક્શન કરશો તો આ રીતે ચાલતું હતું. તો કઈ રીતે ખબર પડી બેટા? યર બાય યર માપીએ છીએ કે નહીં આપણે? જીડીપીનો ગ્રોથ રેટ આપણે યર બાય યર માપીએ છીએ. તો આ તમને શું બતાવી રહ્યું બેટા? ભારતની જીડીપી આ રીતે જઈ રહી છે. બરાબર. મનમોહન સિંહ વખતે 6.4 હતી, પછી આટલી ગઈ, અને પછી એકદમ કોરોનામાં આટલી જતી રહી. હવે વિચાર કરો આ વખતે લોકોની હાલત કેવી હશે બેટા?
બરાબર, ઘર બહાર છૂટી ગયા હતા લોકોથી, ખબર છે, રોડ પર રહેતા લોકો, એવી કન્ડિશન હોય તો હવે વિચાર કરો, જો માઇનસમાં જીડીપી હોય તો કેટલી ખરાબ હાલત. હમણાં આપણે કઈ છે બેટા 6.8, બરાબર, પેલખા કઈ હતા 6.4. તો દેખ લો 2013 થી 24 દેખ લો જેસે थे આવી ગયા ની હાલત. હા, તો આ ઇકોનોમિકલ સાયકલ હોય બેટા, બરાબર ને. આમ એટલે સમજજો બેટા જીડીપી એ. તો બોલો, હું માનું ત્યાં સુધી બેટા જીડીપીની કઈ મેથડ તમને આવડી ગઈ બેટા? એક્સપેન્ડિચર. જીડીપીની કઈ મેથડ આવડી ગઈ? એક્સપેન્ડિચર. ઓકે, આમ એટલું છે બેટા. કેટલો ટાઈમ